નર્મદાના ડેડિયાપાડા અને સાગબારાના બે તાલુકાઓમાં ખાડી પડેલી બેઠકો માટે 16 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું અને આજે એનું પરિણામ આવી ગયું છે। ત્યારે ડેડિયાપાડાની બેઠક આમ આદમી પાર્ટીએ અને સાગબારાની બેઠક ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી છે। ત્યારે આમ આદમી પાર્ટીના ગુજરાતના પોસ્ટર બોય ચૈતર વસાવાએ ડેડિયાપાડાની પોતાની જીત બાબતે મીડિયા સામે નિવેદન આપ્યું છે। નર્મદા જિલ્લાની ડેડિયાપાડા તાલુકા પંચાયત અને સાગબારામાં એક તાલુકા પંચાયતની પેટા ચૂંટણી હતી, જેમાં ઝાગ તાલુકા પંચાયત જે ભારતીય જનતા પાર્ટી પર હતી ત્યાં અમારા ઉમેદવાર રાહુલભાઈ આજે 1200થી પણ વધારે મતોથી જંગી બહુમતીથી જીત્યા છે। આ જીત એ ડેડિયાપાડાની સર્વ જનતાની જીત છે। એ લોકોએ અમારી કામગીરી જોઈને જે અમારા પર ભરોસો મૂક્યો છે, ત્યારે ચોક્કસ આવનારા દિવસોમાં આ એમના ભરોસા પર અમે કાયમ ઉતરીશું। અમે જે રીતે ગ્રાઉન્ડ પર વર્ષના 365 દિવસ હોઈએ છીએ, એવી જ રીતના આવનારા દિવસોમાં બી 365 દિવસ ગ્રાઉન્ડ પર લોકોની વચ્ચે એક્ટિવ મોડમાં રહીને લોકોના જે પણ પડતર પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવાના અમારા પૂરા પ્રયાસો હશે। અમે જે ધારાસભ્ય બન્યા બાદ લોકોની વચ્ચે અમારા કામો લઈને અમે જઈએ છીએ। અમે જે પ્રકારે લોકોની વચ્ચે સુખ દુઃખ હોય, અહીંની જે પણ નાની મોટી જે પણ પ્રવૃત્તિ હોય, લોકોની વચ્ચે ગ્રાઉન્ડ પર રહીએ છીએ, એને ધ્યાને રાખીને લોકોએ અમને મત આપ્યા છે। ત્યારે જે ભારતીય જનતા પાર્ટીએ પોતે હિન્દુત્વવાદીની વાતો કરે છે, છતાં આ વિસ્તારમાં જે બકરાઓ મારીને એમણે છેલ્લા 4 દિવસથી સાંસદ, એમના જિલ્લા પ્રમુખ જે લોકોએ અહીંયા ખવડાવી પીવડાવીને મતો લેવાની કોશિશ કરી હતી, પણ લોકો એમને જાકારો આપ્યો છે અને અમારા પર ભરોસો કર્યો છે। અમને પૂરો ભરોસો છે આવનારા દિવસોમાં પણ તાલુકા જિલ્લામાં અમે સ્વતંત્ર લડીને નર્મદા સહિતના જિલ્લાઓમાં અમારી પૂરી બહુમતીથી અમારી બોડી બનાવીશું।